આજે આપણે વાત કરીશું ઇલેક્ટ્રિક પંખા વિશે. તો પંખા ઘણા પ્રકારના આવે છે. પેલું કઈ કઈ સાઈઝમાં આવે છે? તો સાઈઝ આવે છે 12 ઇંચ, 24 ઇંચ, 36, 48, એમ અલગ અલગ ઇંચમાં આવે છે. આપણે રેગ્યુલર જે ઘરમાં વપરાય એ 48નો હોય છે. જેમાં પણ અલગ અલગ ભાવના હોય છે. જેમ કે કોપરવાળા પંખા હોય છે, પછી એલ્યુમિનિયમના હોય છે, હળવા ભારે હોય છે, અલગ અલગ કંપનીઓ હોય છે. પછી અંદર બીજું જોઈએ તો અમુક પંખા એલ્યુમિનિયમ બોડી વાળા હોય છે, અમુક પંખા લોખંડ બોડી વાળા હોય છે, હળવી હોય છે, ભારે હોય છે. એવી રીતે અલગ અલગ પંખા હોય છે. તો બધામાં અલગ અલગ ગેરંટી પીરિયડ પણ હોય છે, વોરંટી પીરિયડ. કંપનીમાં મેજોરિટી 2 વર્ષથી 3 વર્ષ સુધી આવે છે. જે બીજી નવી કંપની હોય, નાની કંપની, તે પીસ ટુ પીસની ગેરંટી આપે છે 2 વર્ષની. એવી રીતે અલગ અલગ પ્રાઇઝ અને કેટેગરી હોય છે. પછી આપણે વાત કરીએ તો બ્લોવરની. બ્લોવર આવે છે આરજી કંપનીનું રેગ્યુલર, આપણે જેનો પ્રાઇસ છે 850. જેવી રીતે પંખામાં બીજું જોઈએ તો આપણે એર ડિલિવરી હોય છે, તે 1400 થી 1200 આજુબાજુ હોય છે. એર ડિલિવરી છે, પવનની ઝડપ હોય છે. આરપીએમ જોઈએ તો પંખાના 380 થી લઈને 400 સુધી હોય છે. રેગ્યુલર 400 હોય છે. પછી બીજું આપણે જોઈએ તો કલર. ઘણા બધા કલરમાં અવેલેબલ હોય છે. બ્લેક છે, વ્હાઇટ છે, બ્રાઉન છે, મેટ બ્રાઉન છે. પછી અલગ અલગ આપણે કલર હોય છે. બસ કલરની કંપનીની વાત કરીએ તો એક હોય છે હાવલ્સ, ક્રોમ્પટન, ઉષા, ન્યૂ કલર, પછી ઓરિયન્ટ, વી-ગાર્ડ, આવી અલગ અલગ ઘણી કંપની હોય છે. કંપનીના પંખા પણ સારા આવે છે, અને બીજી કંપનીના જે નવી કંપની આવ્યા હોય આરઆરના પંખા આવે છે, એ સારા આવે છે. પછી બીજું જોઈએ તો આપણે જે નાની મોટી કંપનીના ન્યૂ કંપની હોય એના પંખા આવતા હોય, તે પંખા પણ સારા આવે. એમાં ગેરંટી આપે, નવી કંપની આવી હોય ને એટલે. ને કોપરે આવે ને ભાવે બહુ સસ્તા હોય ને પીસ ટુ પીસની ગેરંટી આપે, એ બહુ સારા આવે છે. આપણે એ પણ લઈ શકીએ.